ઉખાણું પેલું એવું શું છે જે આખા રૂમમાં હોય તો પણ જરા પણ જગ્યા રોકતો નથી? તો મિત્રો આનો જવાબ છે પ્રકાશ. ઉખાણું બીજું એવું શું છે જે આવી હતી પણ દેખાણી નહીં? તો મિત્રો આનો જવાબ છે હવા. ઉખાણું ત્રીજું હું એક એવું પ્રાણી છું, મારા જ જીભથી મારો કાન સાફ કરું છું, તો બતાવો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે જીરાફ. ઉખાણું ચોથું આંખો છે પણ આંધળી છું, પગ છે પણ લંગડી છું, કાન છે પણ બેરું છું, જરા બતાવો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ઢીંગલી. ઉખાણું પાંચમું પાણીમાં પેદા થાય, પાણીમાં મરી જાય, ભોજન સાથે તો ગહેરો નાતો, તો બતાવો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું છઠ્ઠું એવી કઈ ચીજ છે જેને ફાટતા કોઈ અવાજ આવતો નથી? મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. મિત્રો આનો જવાબ છે દૂધ. ઉખાણું સાતમું એવું શું છે જે ગમે તેટલું ખાઈ લો તો પણ તમારું પેટ ભરાતું નથી? તો મિત્રો આનો જવાબ છે કસમ. ઉખાણું આઠમું એવી કઈ ચીજ છે જે તમે તરસ લાગે ત્યારે પાણી પી શકો, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો અને ઠંડી લાગે તો તેને સળગાવી શકો? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું નવમું એવું શું છે જે ખરાબ છે તો પણ લોકો તેને પીવાનું કહે છે? તો મિત્રો આનો જવાબ છે ગુસ્સો. ઉખાણું દસમું એવી કઈ ચીજ છે જેને ચોર જોઈ તો શકે પણ ચોરી શકતો નથી? મિત્રો આનો જવાબ છે વિદ્યા. ઉખાણું દસમું દૂધનો પૌત્ર છે, દહીંનું બચ્ચું છે, લોકો પીવે છે એને કાચે કાચું, તો બતાવો એ કોણ? આનો જવાબ છે લસ્સી. ઉખાણું 11મું એવું ક્યારે થાય કે આપણે લાલ ઉપર ચાલીએ અને લીલા ઉપર રોકાઈ જઈએ? મિત્રો આનો જવાબ છે આપણે જ્યારે તરબૂચ ખાતા હોય ત્યારે. ઉખાણું 12મું એવું શું છે જે દાદા કહેવાથી નથી મળતું પણ બાબા કહેવાથી મળી જાય? તો મિત્રો આનો જવાબ છે જૂઠ. ઉખાણું 13મું એવી કઈ ચીજ છે જે ખાવા પહેલાં દેખાતી નથી?
તો મિત્રો આનો જવાબ છે ઠોકર.